મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મહીસાગરમાં મોડી રાતથી વરસાદી માહોલ સક્રિય થયો છે। મેઘ ગર્જના અને વીજળી સાથે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। લુણાવાડા સહિત અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે। જિલ્લામાં વાદળછાયું વાતાવરણ યથાવત જોવા મળી રહ્યું છે। મહત્વના સમાચાર મહીસાગરથી મહીસાગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ મોડી રાતથી વરસાદી માહોલ ફરી સક્રિય બન્યો છે। જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં મધ્યરાત્રિથી મેઘ ગર્જના અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ છે। રાત્રિ દરમિયાન શરૂ થયેલો વરસાદ સવાર સુધી ધીમી ધારે ચાલુ છે। જિલ્લા મથક લુણાવાડા સહિત આસપાસના વિસ્તારોમાં આજે પણ સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। વરસાદી વાતાવરણના કારણે જિલ્લામાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે।